નારાજગીનું કારણ શું અલ્પેશ અને ધાર્મિકની ભાજપ પ્રવેશને લઈને? નારાજગી છે જ નહીં. નારાજગીની વાત જ ખોટી છે. ભારતીય જનતા પાર્ટીએ અને અમારા શીર્ષ નેતૃત્વએ જે કંઈ નિર્ણય લીધો છે એ નિર્ણય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે સહમત છીએ. કોઈ નારાજગી નથી, કોઈ વિરોધ નથી. એટલે નારાજગીનો વાત જ ખોટી છે, સદંતર પાયા વિહોણી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીએ લીધેલા નિર્ણયની સાથે અમે સહમત છીએ. જે કાર્યક્રમ માનગઢ ચોકમાં યોજાયો હતો, આપની વિધાનસભામાં યોજાયો હતો અને આપની ગેરહાજરી હતી. ગેરહાજરીના કારણો હતા. હું કાર્યક્રમમાં ગેરહાજર રહું એટલે નારાજગી હોય એવું કોઈ કારણ નથી. હાજર નહીં રહેવાનું કારણ મારા સિદ્ધાંત છે. રાજનીતિ કરી રહ્યો છું, રાજકારણમાં છું, પરંતુ સિદ્ધાંત સાથે રાજકારણ કરું છું. હું મારા સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતને હું બાંધછોડ કરવા નથી માગતો. એટલા માટે હાજર નથી રહ્યો. કારણ કે આપણે ચૂંટણી લડ્યા હોઈએ અને હું જેની સામે લડ્યો છું એ જ જ્યારે પ્રવેશ લેતા હોય તો સ્વાભાવિક છે કે એની સામે અમે ચૂંટણીમાં બોલ્યા જોઈએ. એ અમારા ઉપર બોલ્યા હોય, અમે એની સામે વિરુદ્ધમાં બોલ્યા હોય, એ અમારી વિરુદ્ધ. અને ચૂંટણી જીતવા માટે દરેક ઉમેદવાર કરતો જ હોય છે, એ સ્વાભાવિક હોય છે. એટલે લોકો આ બધું વસ્તુ યાદ રાખતા હોય છે, કોણ કેવું બોલ્યા છે, હું બોલ્યા છે, કેમ છે. હવે એ હું જે બોલ્યો છું એ લોકોને ખબર જ છે. હવે આ સ્ટેજ ઉપર હાજર રહી અને મારે શું બોલવાનું છે? હું જે કંઈ બોલું એ બી લોકો નોંધ લેતા હોય છે, નોટ કરતા હોય છે. તો લોકોમાં રાજકીય લોકોની જે છાપ છે કે આજે આ બોલે, કાલે આ બોલે, થૂકેલું ચાટી જઈએ છીએ, એ લોકોમાં જે છાપ હોય છે એ છાપ મારી કાંઈ વરાછામ નથી. મારી અમુક એ પ્રકારની છાપ છે મારી. એ છાપને હું ભૂસવા માગતો નથી. કુમારભાઈ, જે રીતના સિદ્ધાંતોની વાત કરો છો, એ કયા સિદ્ધાંતો તમે તમારે માટે નક્કી કરેલા છે? મેં સિદ્ધાંતો નક્કી કર્યા છે. લોકોને મારી ઉપર જે ભરોસો અને વિશ્વાસ છે કે હું જે બોલ્યો એને ફેરવી તોડવું એ મારો સ્વભાવ નથી, મારો સિદ્ધાંત પણ નથી. અને એટલા માટે બોલેલું ફરી ન જવાય, એને ફેરવી ના તોડવું પડે, એટલા માટે હું હાજર નથી રહ્યો. એક બીજી પણ વાત છે કે આપે પહેલાં કહ્યું કે પાર્ટી લાઇનનો પાર્ટીનો નિર્ણય છે, એમાં નારાજગી નથી. પરંતુ હવે એવું શક્ય બનશે કે તમારે એને અલ્પેશ અને ધાર્મિકે એક જ સ્ટેજ શેર કરવાનું આવે ને પાર્ટીના જ કાર્યક્રમ હશે? એ તો સ્વાભાવિક છે. પાર્ટીએ નિર્ણય લીધો છે, લેવાનો લઈ લીધા છે, તો પાર્ટીના કાર્યક્રમ હશે, પાર્ટીનો કોઈ સ્ટેજ પ્રોગ્રામ હોય કે જે કંઈ કાર્યક્રમ હોય, મિટિંગો હોય, તો એ તો હાજર રહેવાના જ છે. અનેક ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે ચૂંટાયેલ પ્રતિનિધિ અમે પણ હાજર રહીશું. તો સ્વાભાવિક છે કે સાથે રહેવાનું થશે, બોલવાનું થશે, બધું જ થશે. તો એનો મતલબ એવો નથી કે હું મારા સિદ્ધાંતે છોડી દઉં છું. એ એનું કામ કરશે, હું મારું કામ કરીશ. આ જે આખો પ્રોસિજર ચાલતી હશે ધાર્મિકને અલ્પેશને ભાજપમાં લાવવાની, એ દરમિયાનમાં તમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે પૂછવામાં આવ્યું હતું? ના, એકવાર પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ સાહેબ સાથે વાત થઈ હતી. એમણે મને પૂછ્યું હતું, ત્યારે મેં કીધું હતું કે એ તો પાર્ટીનો વિષય છે. પાર્ટીએ નક્કી કરવાનું છે શું કરવાનું છે. પાર્ટી સમજી વિચારી નક્કી કરતી હોય છે. એટલે મેં પાર્ટી પર જ છોડી દીધું હતું કે ભાઈ પાર્ટી જે કંઈ નક્કી કરે તો અમને શિરોમાની સામે કંઈ વાંધો નથી. બીજો મહત્વનો મુદ્દો છે, આનાથી કેટલો વરાછાના રાજકારણમાં ફેર પડશે આ ઘટનાક્રમ? એ તો સમય બતાવશે. ભારતીય જનતા પાર્ટી પણ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ સમજી વિચારીને કામ કર્યું છે. પાર્ટીનો વ્યાપ વધે, પાર્ટીનો ફાયદો થાય, એના માટેના પ્રયાસો પાર્ટી કરતી હોય છે. એના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. એટલે એનો તો સર્વે મારી પાસે નથી કેટલો ફાયદો થશે એમ. પણ મારે શું કરવું જોઈએ? મને લોકોએ મત આપીને ધારાસભ્ય બનાવ્યો છે, તો લોકોનો વિશ્વાસ ન તૂટે, એનો ભરોસો ન તૂટે, અને લોકોની પ્રશ્નોની વાચા આપવી, એની પીડા, એનું દુઃખ દર્દ સમજીને લડાઈ લડવી, વહીવટીતંત્ર સામે કામ કરવું અને લોકો ખુશ થાય એવી રીતે મારી કામગીરી થાય, એના મારા પ્રયાસો છે.
કુમારભાઈ, છેલ્લો સવાલ. એક બાજુ પાર્ટીનો નિર્ણય છે, બીજી બાજુ તમારા સિદ્ધાંતો છે. એ બેયની વચ્ચે કુમારભાઈ ક્યાં હશે? બેલેન્સ કરવાનો પ્રયાસ કરીશ. પાર્ટીની સાથે રહીશ. પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટીની વિરુદ્ધમાં રહીને કે મારે કામ કરવાનો પ્રયાસો પણ નથી, ક્યારે હતા નહીં, આજે બી છે. પરંતુ પાર્ટી જે કંઈ નિર્ણય લે છે એ પાર્ટીના કાર્યકર્તા તરીકે માન્ય રાખીને અને મારા સિદ્ધાંત સાથે કામમાં આગળ વધું. અને એ તો હું કામ કરી રહ્યો છું. લોકોના પ્રશ્નો માટે, લોકોની પીડા માટે, લોકોની સાથે ઊભો રહું છું, લડાઈ લડું છું, કામ કરું છું, દોડતો રહું છું. મેં ક્યારેય કોઈ મારી પદ પ્રતિષ્ઠા ટિકિટની ચિંતા કરી નથી કે મને મળશે કે નહીં મળે, આપશે કે નહીં આપે, એનો ક્યારેય મેં વિચાર પણ નથી કર્યો. મેં તો ફક્ત એક જ બાબતનો વિચાર કર્યો છે કે વરાછાની જનતાએ મારી ઉપર જે ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે એને હું ચરિતાર્થ કરું, પરિપૂર્ણ કરું અને લોકોમાં મારી ઇજ્જત જે બની છે એ અતૂટ રહે એના પ્રયાસ હું કરું છું. જે છાપ છે એને કારણે પાર્ટીમાં ક્યારેય પાર્ટીમાંથી ઠપકો કે સૂચના કે એવું આવે છે? ના, આજ સુધી તો મને ક્યારેય મળી નથી. મને કોઈ રોક્યો પણ નથી, ટોક્યો પણ નથી. મને ક્યારેય કોઈએ ફોન પણ કર્યો નથી. કારણ કે મેં પાર્ટી વિરુદ્ધમાં ક્યારેય કામ કર્યું જ નથી. મેં પાર્ટી એ કંઈ લોકોના પ્રશ્નો માટે વહીવટી તંત્રની સામે લડાઈ લડવું, વહીવટી તંત્રની સામે અવાજ ઉઠાવવું, એ કોઈ પાર્ટી કંઈ શિસ્ત વિરુદ્ધનું કામ છે જ નહીં. એ તો પાર્ટીના લાભ માટે કામ છે. લોકોનું કામ થાય, લોકોના પ્રશ્નોનો હલ થાય તો ભારતીય જનતા પાર્ટીનું જો સારું દેખાય. એ તો પાર્ટીનું કામ છે. પાર્ટીનું નામ કેવી રીતે સારું થાય, પાર્ટી કેવી રીતે ઉપર આવે એના પ્રયાસો તો હું કરું છું. લોકોના પ્રશ્નો માટે લડવું, એની પીડા માટે લડવું, એનું દુઃખ દૂર કરવું, તો એ તો પાર્ટીનું કામ છે, મારું કામ નથી. હું તો એક પ્રતિનિધિ તરીકે એમાં મીડિયેટર છું, પણ કામ તો પાર્ટીનું જ કરું છું. એટલે પાર્ટીનો કોઈ આમાં પ્રશ્ન જ નથી કે કોઈ મને ફોન કરે કે નારાજગી, કોઈ સવાલ જ પેદા નથી થતો. ચોક્કસ. તો આ હતા કુમારભાઈ કાનાણી, તે સીધી વાત કરવા માટે જે ટેવાયેલા છે અને જે જાણીતા પણ છે. તેમણે અલ્પેશ અને ધાર્મિકનું જે ભાજપમાં એન્ટ્રી થઈ છે એની બાબતે પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કર્યા વગર પાર્ટીનો જે નિર્ણય છે તેને આવકાર્યો છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત.